તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાનો આજે આપણો બગીચો ખીલી રહ્યો છે. સરસ મજાના નવા નવા પાંદડા પણ ઉગી ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, તો હવે તમને મેં બગીચાની અંદર સરસ મજાના બીજા પણ ઘણા છોડ બતાવ્યા. હવે આપણે રસોડામાં જઈએ અને સરસ મજાની જે રેસીપી આપણે બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો. તો ચાલો રસોડામાં જઈએ. ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવવાની છે તેનું મટીરિયલ બતાવી રહ્યો છું મિત્રો. આજની આપણી રેસીપીનું નામ છે સરસ મજાની કૂણી ચોળી અને બટેકાનું શાક બનાવવાનું છે મિત્રો. ચોળી બટેકાનું શાક. તો તમે આપણો આખો વિડીયો જોઈજો મિત્રો, કે સરસ મજાની જે આપણે લીલી ચોળી લાવીએ છીએ તેનું આપણે બટાકાનું મિક્સ શાક બનાવવાનું છે મિત્રો. તો ચાલો આપણે હવે સૌપ્રથમ ચોળીને બીટીને કટિંગ કરી લઈએ મિત્રો. ત્યાર પછી બટેકાને પણ આપણે કટિંગ કરી લઈએ મિત્રો. ચાલો તમે આખી રેસીપી જોજો, કારણ કે ચોળી અને બટેકાનું સરસ મજાનું સ્વાદિષ્ટ શાક બનતું હોય છે મિત્રો. ચાલો તો આપણે બંનેનું કટિંગ કરી લઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, આપણે સરસ મજાનું જે આપણે ચોળી બટેકાનું શાક બનાવવાનું છે તેનું કટિંગ સરસ રીતે થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો, બટેકાનું કટિંગ કરેલું છે, ચોળીનું કટિંગ છે, તેમજ ટમેટા પણ એક ટમેટાનું પણ કટિંગ છે. ચાલો તો હવે આપણે એને સરસ રીતે વઘાર કરી લઈએ મિત્રો. આપણું તેલ પણ આવી ગયું છે. તેની અંદર થોડી રાઈ નાખી દઈએ પહેલાં. એક ચમચી હિંગ નાખી દઈએ. હવે આપણે જે કટિંગ કરીને રાખેલું છે ચોળી બટેકા અને ટમેટા, તેને પણ વઘાર કરી લઈએ. સરસ રીતે મેચિંગ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું, તેમજ આપણે જે લસણ અને આદુની પેસ્ટ કરી તૈયાર કરી રાખેલી છે મસાલો સહિત તે અંદર ઉમેરવાનું છે મિત્રો. ચાલો તો હવે તેમાં થોડો ગોળ પણ નાખી દઈએ. ધીમા તાપથી હવે આપણે તેને સડવા દઈશું મિત્રો. ત્યાં સુધીમાં આપણે સરસ મજાના તેની સાથે સર્વ કરવા માટે મરચાં પણ
આજે આપણે ભરવાના છે એટલે કે ભરેલા મરચાં બનાવવાના છે તે તમને બતાવી રહ્યો છું મિત્રો. સરસ મજાના આજે આપણે મરચાં પણ ભરીને સાથે સર્વ કરવાના છે. તેના માટે આપણે થોડો ચણાનો બેસન પણ લીધેલો છે મિત્રો, તે બતાવી રહ્યો છું. ચાલો તો તેનો મસાલો કરીને મરચાં પણ તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તો આપણે હવે ભરેલા મરચાં પણ તૈયાર કરી લઈએ. તેમાં આપણે ચણાનો બેસન લીધેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ધાણા જીરું પણ અંદર ઉમેરી રહ્યા છીએ. થોડી ખાંડ, કારણ કે આપણે તેને મરચાંની અંદર ભરવા માટેનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ મિત્રો. ચાલો થોડુંક તેલ ઉમેરી દઈએ. આ રીતે આપણે સરસ મજાનો એનો મસાલો તૈયાર કરીને જે આપણે મરચાંનું કટિંગ કરીને રાખેલું છે, એટલે કે તેના દાંડલા કાપીને અંદર ચીરીને ભરવાના છે મરચાં મિત્રો. ચાલો મિત્રો, તો આપણે આ રીતે હવે મરચાંને દરેક મરચાંની અંદર આપણે જે તૈયાર કરેલો લોટ છે, એટલે કે માવો છે, તે ભરી લઈએ મિત્રો. સરસ રીતે દરેક મરચાંની અંદર આ મસાલો ભરાઈ જાય ત્યાર પછી આપણે મરચાંનો પણ વઘાર કરવાનો છે મિત્રો. ચાલો તો હવે આ રીતે આપણે દરેક મરચાંને ભરીને તૈયાર કરી લઈએ. મિત્રો, આપણે હવે સરસ રીતે આપણા મરચાં પણ તૈયાર કરી લઈએ. તેના માટે તેલની અંદર થોડીક રાઈ ઉમેરી છે. ત્યાર પછી અજમો પણ આપણે આખો અજમો જ નાખવાનો છે. થોડીક હિંગ. હવે આપણા જે મરચાં આપણે ભરીને તૈયાર કરેલા છે તે અંદર ઉમેરી દઈએ. કારણ કે આ મરચાંની અંદર આપણે ફક્ત ગામડાની રીતે સાદી રીતે ભરેલા છે. તમે જોયા મિત્રો, ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે. આપણે ફક્ત એને તેલની અંદર જ ચેડવવાના હોય છે મિત્રો. તો આ રીતે આપણે એને ડીશની ઉપર ઢાંકીને થોડું પાણી રાખશું એટલે વરાળથી જ આપણે આ મરચાં તૈયાર કરવાના છે મિત્રો. ચાલો તો હવે આપણા મરચાં તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે રોટલી પણ સાથે જે સર્વ કરવાની છે તે બનાવી લઈએ મિત્રો. ચાલો મિત્રો, આજે આપણી રેસીપીમાં રોટલી પણ તૈયાર થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાની આ રીતે આપણે બધી જ રોટલી તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો તો હવે આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે મિત્રો. આપણે સરસ રીતે જે મરચાં આપણે બનાવ્યા છે તે પણ તૈયાર થઈ ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તેમજ રોટલી પણ તૈયાર થઈ જવા આવી છે. તેમજ આપણે સરસ મજાનું જે આપણું ચોળી બટેકાનું શાક તૈયાર કર્યું છે તે પણ તૈયાર થઈ ગયું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો તો હવે આપણે રોટલી ચોપડીને થાળી તૈયાર કરી લઈએ મિત્રો અને જમવા બેસી જઈએ. કારણ કે તમને પણ ભૂખ લાગી છે મિત્રો. હવે ચાલો મિત્રો, જમવા માટે પધારો. સરસ મજાની આજે આપણે જે રેસીપી બનાવી એટલે કે શાક બનાવ્યું છે તે હું તમને બતાવી રહ્યો છું. ચોળી બટેકાનું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો તો હવે આપણે જમવા માટે બેસવાનું છે મિત્રો, તો જમી લઈએ.
આજે આપણે જમવા માટે સરસ મજાનું જે ચોળી બટેકાનું શાક તૈયાર કર્યું છે તે છે, તેમજ આપણે સરસ મજાના જે ભરીને મરચાં તૈયાર કરેલા છે તે પણ હું તમને બતાવી રહ્યો છું મિત્રો. તે પણ આપણે સર્વ કરવાના છે. તેમજ આપણે ઘીરે બનાવેલું સરસ મજાનું તાજું માખણ પણ છે મિત્રો. તો ચાલો રોટલી સાથે અને શાક સાથે ગોળ સાથે હવે જમી લઈએ મિત્રો. રોજની જેમ જ આપણે વાડીની અંદર જ એટલે કે આપણા બગીચાની અંદર જ આપણે બેઠા બેઠા જમવાના છીએ મિત્રો. તો ચાલો જમી લઈએ. તમને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. તો તમે ચાલો હવે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મારે બીજા પણ આવા નવા નવા વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકતો રહું મિત્રો. ચાલો તો જમી લઈએ હવે. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.